હરિઓમ, આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ એમાં જે છે એક્ટિવિટી 1B આપણે જોઈ લઈએ. મેં તમને કીધું હતું કે તમારે હોમવર્કમાં કરવાની છે. ઘણા સ્ટુડન્ટે કરી હશે હોમવર્કમાં, તો હું તમને અહીંયા કરાવી દઉં છું, તો તમે ધ્યાન આપજો. એક્ટિવિટી 1B જે છે એમાં છે રાઇટ ટ્રી ઓર ફોલ્સ, મતલબ કે ટ્રુ ઓર ફોલ્સ ઇન ધ બોક્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ રાઇટ ધેમ. એટલે જે ખોટું હોય છે તો એને આપણે સુધારીને સાચું લખવાનું છે. પહેલું છે મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર્સ. એટલે મોસ્કીટોઝ એટલે કે માખી અને ફ્લાઇઝ એટલે મોસ્કીટોઝ એટલે મચ્છર અને ફ્લાઇઝ એટલે કે માખી. તો મોસ્કીટો એન્ડ ફ્લાઇઝ જે છે તે આપણા કોમ્પિટિટર્સ છે. તો શું આવશે? ફોલ્સ. તો લખવાનું શું રહેશે? તો કે મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર પેસ્ટ. PESTS શું છે? તો કે જીવજંતુઓ છે. મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર પેસ્ટ. બીજું છે મોસ્કીટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન. તો એ પણ શું આવશે? ફોલ્સ આવશે. મોસ્કીટોઝને પણ કોણ કરે છે? તો કે મેન છે, માણસો છે તે પ્રિપેર એટલે કે તૈયારી કરે છે. કોને પકડવાની? તો કે મચ્છરોને પકડવા માટેની તૈયારી કરે છે, તેને મારવા માટેની તૈયારી કરે છે. તો ઉલટું થઈ જશે. મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મોસ્કીટોઝ. બરોબર? અહીંયા શું આવી જશે? મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મોસ્કીટોઝ. પછીનું છે ત્રીજું, ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. તો એ સાચું છે, ટ્રુ. પછી ચોથું નેક્સ્ટ છે ટુ પાર્ટ્સ ઓફ ધ બોટલ આર અટેચેડ. તો એ પણ આવશે, ટ્રુ. પછી પાંચમું છે યુઝ સીઝર ટુ કટ ધ ફૂડ આઇટમ. તો ફૂડ આઇટમ માટે સીઝરનો ઉપયોગ ના થાય, મતલબ કે કોઈ ખોરાકને કાપવા માટે આપણે કાતરનો ઉપયોગ નથી કરતા. તો ફોલ્સ આવશે. તો અહીંયા આવશે યુઝ સીઝર ટુ કટ ધ બોટલ કેપ. શું કાપવાનું હતું? જે બોટલની કેપ હતી, ઉપરનું જે કેપ છે તે આપણે સીઝરથી કટ કરવાનું હતું. એટલે આવશે યુઝ સીઝર ટુ કટ ધ બોટલ ટેપ. પછીનું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ. સી એક્ટિવિટી 2C. બરાબર? અહીંયા હતું એક્ટિવિટી 2C. હવે આપણે અહીંયા જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ. Mahesh prepared a mosquito trap. He is described in the step. I took a bottle. I cut the bottle with scissor. I removed the cap. Then I put the part upside down on the bottle. I stitched both the parts with a stick. Mine was ready. સ્ટીકી ટેપ આવશે. લાસ્ટ ખાલી જગ્યા છે એમાં શું આવશે? કે આઈ સ્ટીચ બોથ ધ પાર્ટ્સ વિથ અ સ્ટીકી ટેપ. માય ટેપ વોઝ રેડી. માય ટેપ વોઝ રેડી. હવે અહીંયા જે આપેલું છે એક્ટિવિટી 2D, એમાં આપેલું છે મેક અ ડિવાઇસ ટુ કેચ ધ મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ. યોર ટીચર વિલ હેલ્પ યુ. આ પ્રવૃત્તિ કરવા માટેની સૂચનાઓ હેલ્પલાઇનમાં આપેલી છે. તો એ તો તમે ઘરે કરી શકો છો. બરાબર? હવે જોઈએ આપણે એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 જોઈએ. એમાં શું છે? તો કે રીડ ધ પ્રોસેસ સ્ટિચિંગ બટન. એટલે ઘરે તમે ક્યારેય જોયું હશે કે તમારા મોટા બેન હોય અથવા તો તમારા મમ્મી છે એ ક્યારેય કોઈ બટન તૂટી ગયું હોય છે શર્ટમાં કેમ, તો એ કઈ રીતે તે સાંધે છે તે તમે ક્યારેય જોયું હશે. તો અહીંયા એ જે આપેલું છે કે એક નમૂનો આપેલો છે કે આપણે કઈ રીતે બટન છે તે શર્ટમાં કે કોઈ તૂટી ગયેલું છે તો કઈ રીતે સીવીએ છીએ. તો અહીંયા આપેલું છે થિંગ્સ રિક્વાયર્ડ. કઈ કઈ વસ્તુઓ જોઈએ છે. એટલે અહીંયા હું સ્પેલિંગ તમને લખાવીશ એક્ટિવિટી 3ના, એ તમારે લખવાના છે. થિંગ્સ એટલે શું થાય?
થિંગ્સ એટલે કે વસ્તુઓ. એ પછી છે રિક્વાયર. રિક્વાયર એટલે થશે જરૂરિયાત અથવા તો જરૂરી, બરોબર. પછીનું છે નીડલ. નીડલ એટલે થશે સોય. પછી થ્રેડ, એટલે દોરો. બટન અને પછી છે પીસ ઓફ ક્લોથ. પીસ એટલે કે કટકો અથવા તો ટુકડો, અને ક્લોથ. તો અહીંયા આપેલું છે શું જોશે જરૂરી વસ્તુમાં. જ્યારે આપણે બટન સીવીએ છીએ તો અહીંયા નીડલ એટલે કે સોય જોશે, થ્રેડ એટલે દોરવાની જરૂર છે, બટન્સની, અને કપડાનો ટુકડો, કોઈ કાપડ હોય એનો એક ટુકડો જોઈએ છે. તો એ શીખવાડવા માટે અહીંયા છે કે કઈ રીતે સીવવું, બરાબર. તો સ્ટેપ જોઈએ. સ્ટેપ્સ એટલે શું થાય એ ખબર છે, આપણે બોલીએ છીએ સ્ટેપ, પણ સ્ટેપ એટલે શું? સ્ટેપ એટલે ગુજરાતીમાં એને કહેવાય પગલાં. શું કહેવાય? પગલાં. હવે છે ટેક અ નીડલ, ટેક અ પીસ ઓફ થ્રેડ, એટલે કે એક સોય લો. નીડલ એટલે કે એક સોય લો, અને ટેક અ પીસ ઓફ થ્રેડ એટલે દોરાનો કટકો લો. પછી છે પુટ થ્રો ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈ. પછી શું કહે છે કે તમે તે દોરાનું જે નીડલની જે કાણું હોય છે, સોયનું કાણું હોય છે, એટલે અહીંયા લખ્યું છે નીડલ આઈ. સોયના કાણામાં શું કહે છે કે તમે દોરાને થ્રો એટલે કે પોરવવું, અંદર નાખવું. પછી છે મેચ બોથ ધ એન્ડ ઓફ ધ થ્રેડ. હવે તમે અંદર જે સોયના કાણાની અંદર દોરો પરોવો છો જ્યારે, તો બે છેડા, જે દોરાના બે છેડા નીચે શું કરવાના છે? ભેગા કરવાના છે. એટલે લખ્યું છે કે નીચે બંને છેડા છે દોરાના તે ભેગા કરો. મેક અ નોટ એટલે અને ગાંઠ બાંધો. એટલે અહીંયા કે એ નોટી, નોટ એટલે કે ગાંઠ. નોટ એટલે કે ગાંઠ. મેક અ નોટ એટલે કે ગાંઠ બાંધો. પુટ અ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓફ ધ ક્લોથ. હવે પુટ એટલે કે મૂકવું. શું મૂકવાનું કહે છે? તો કે બટન મૂકો. જે કાપડ છે તેમાં વચ્ચે વ્યવસ્થિત બટનને ગોઠવો. પુશ ધ નીડલ ફ્રોમ ધ બેન્ડ ધ ક્લોથ. મેચ ધ બટન હોલ એન્ડ નીડલ પોઈન્ટ. એટલે અહીંયા શું કહે છે કે જે નીડલ એટલે કે સોય છે તેને શું કરવાનું કહે છે કે ક્લોથ એટલે ક્લોથની અંદરથી સોયને કાઢવાનું કહે છે. મેચ ધ બટન હોલ એન્ડ નીડલ પોઈન્ટ. અને બટન છે તેના જે કાણા છે તેમાંથી સોય તમે જે નીડલનું જે પોઈન્ટ હોય છે, આગળ અણી હોય છે, તેને કાઢો બટનમાંથી. પાસ ધ નીડલ થ્રો ધ બટન હોલ. સ્ટ્રેચ ધ નીડલ ટુ ધ ફૂલ લેન્થ. અને પછી જ્યારે તમે બટન છે, સોય છે, તે બટનની અંદરથી જે તેનો પોઈન્ટ કાઢો છો, પછી તમારે એ સોયને શું કરવાનું છે? તો કે ફૂલ લેન્થ એટલે કે ફૂલ લેન્થથી તમારે તેને સ્ટ્રેચ સીધો ખેંચવાનો છે. પુશ ધ નીડલ બેન્ડ ધ બટન હોલ. પુશ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ફોર 3 to 4 ટાઈમ. એમ તમારે ઉપર પહેલાં નીચેથી કાઢવાનો, પછી ઉપરથી કાઢવાનો. એવી રીતે જે બટનના 4 કાણા હોય છે તેમાં એક કાણામાંથી તમે સોયની જે પોઈન્ટ હોય છે તે તમે કાઢી અને તેને સ્ટ્રેટ ખેંચો. પછી બીજો કાણો હોય છે તેને પણ તમે ઉપરથી નીચેના કાઢી અને તેને પણ ખેંચી અને સ્ટ્રેટ કરો. પછી ત્રીજા કાણામાંથી પણ નીચેથી ઉપર કાઢી
તેનો પોઈન્ટ કોઈનો પોઈન્ટ હોય છે તે કાણામાંથી કાઢી બટનના કાણામાંથી અને પછી તેને સ્ટ્રેટ એટલે કે સીધો ખેંચો. એમ કેટલી વાર કહે છે 3 to 4 ટાઈમ્સ. એ 3 થી 4 વખત કરવાનું કહે છે. ઇન ધ એન્ડ બ્રિંગ ધ નીડલ બેન્ડ ધ ક્લોથ, ટાઈ નોટ, બેન્ડ ધ ક્લોથ એન્ડ કટ ધ થ્રેડ. અને પછી લાસ્ટમાં કે જે સોય છે તે તમારા ક્લોથમાં જે બટન સિવાય જાય છે એ પછી તમારે શું કરવાનું છે કે નીચેથી જે સોય કાઢી અને તે નોટ, બેન્ડ ધ ક્લોથ એન્ડ કટ ધ થ્રેડ. અને પછી કાપડ જે શું કહેવાય બટન જે છે તે કાપડમાં સિવાઈ ગયું છે એટલે પાછળ તમારે તે કપડામાં શું કરવાનું છે, દોરાને ગાંઠ મારવાની છે અને સીઝર એટલે કે કાતર વડે પછી તેને કાપી નાખવાનું છે એટલે કાપડમાં જે તમે બટન જે સીવ્યું છે એ સિવાઈ જાય. બરાબર. તો અહીંયા એક એવી જ એક પ્રેક્ટિકલ તમે ઘરે કરજો એટલે તમને પણ બટન સીવતા આવડી જાય. હવે આપણે જોઈએ એક્ટિવિટી 4. Activity 4, read the dialogue. Mahesh want to open an account in a bank. મહેશ છે તે તેનું એકાઉન્ટ એટલે કે ખાતું છે તે બેંકમાં ખોલાવવા માગે છે, ઈચ્છે છે. વોન્ટ્સ એટલે કે ઈચ્છવું. તો અહીંયા અકાઉન્ટ એટલે કે ખાતું. કે તે તેનું બેંકમાં ખાતું ખોલાવવા ઈચ્છે છે. હી ગોઝ ટુ ધ બેંક. તે બેંકે જાય છે. હી મીટ્સ ધ મેનેજર. તે મેનેજરને મળે છે. જુઓ કયો કાળ થાય છે, સાદો વર્તમાન કાળ. બરોબર. મહેશ સે મે આઈ કમ ઇન સર. મહેશ કહે છે કે હું અંદર આવી શકું. મેનેજર સે યસ યુ મે. વોટ કેન આઈ ડુ ફોર યુ. એટલે હું તમારા માટે શું કરી શકું. વોટ કેન આઈ ડુ ફોર યુ. ફોર યુ એટલે કે તમારા માટે. કેન એટલે શકવું, જે આપણે શીખી ગયા છે. વોટ કેન આઈ ડુ ફોર યુ એટલે કે હું તમારા માટે શું કરી શકું. મહેશ સે આઈ વોન્ટ એન એસડી એકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધ બેંક. મારે એસડી એકાઉન્ટ છે તે બેંકમાં ખોલાવવું છે. મેનેજર સે ઓકે ધેટ ધીસ ફોર્મ ફિલ ઇન ધ ડિટેલ્સ. એટલે મેનેજર છે, આપણે ક્યારે પણ બેંકમાં જઈએ છીએ અને આપણે કોઈ ખાતું ખોલાવવું હોય છે તો એ આપણને શું આપે છે, મેનેજર છે તે આપણને એક ફોર્મ આપે છે જે આપણે ભરવાનું હોય છે. એટલે કહે છે કે તેમાં જે ડિટેલ્સ બધી આપેલી હોય છે, નામ હોય છે, એડ્રેસ હોય છે, બેંક અકાઉન્ટ કે કંઈ પણ હોય છે, ડેટ હોય છે, તો એ બધું આપણે શું કરવાનું હોય છે, તો ભરવાનું હોય છે. તો કે ડિટેલ્સ છે તમે ભરો. માય સે સર આઈ હેવ ફિલ અપ ધ ફોર્મ. તેણે ફોર્મ છે તે ભરી આપ્યું એટલે કહે છે કે મેં આ ફોર્મ છે તે ભરી લીધું છે. મેનેજર સે નાઉ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ. હવે શું કહે છે કે તમે તમારો ફોટોગ્રાફ જે ફોટો ચોંટાડવા માટેની જગ્યા હોય છે જે ફોર્મ ભરો છો તેમાં, ત્યાં શું કરવાનું કહે છે કે તમે અહીંયા તમારો ફોટો ચોંટાડી અને પછી સાઇન કરો. માય સે હિયર ઇટ ઇઝ. તેણે કરી અને પછી તે પાછું આપે છે. મેનેજર સે હાઉ મચ મની ડુ યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ. તો શું કહે છે, મહેશે અહીંયા મેનેજર અને મહેશ થઈ ગયું છે પણ મહેશ એમ પૂછે છે કે હાઉ મચ મની ડુ યુ વોન્ટ ટુ ધ ડિપોઝિટ. એટલે કે હવે જે ફોર્મ ભર્યું છે અને મારે જે ખાતું ખોલાવવાનું છે તો તેના માટે મારે કેટલા રૂપિયા આપવાના છે. તો મેનેજર શું કહે છે કે 500 એટલે કે 500 રૂપિયા આપવાના છે. પછી કહે છે કે મેનેજર સેઝ મેનેજર કહે છે કે તમારે ડિપોઝિટ માટે કેટલા પૈસા ભરવાના છે. તો કે 500 રૂપિયા. કોણ કહે છે, મહેશ કહે છે કે 500 રૂપિયા. મેનેજર સે ઓકે નાઉ ગીવ યુ ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. હી વિલ ગીવ યોર પાસબુક. પછી મેનેજર એમ કહે છે કે હવે તમે આ તમારા જે પૈસા છે તે તમે કેશિયર પાસે જાઓ અને એ તમને શું આપશે, ગીવ યોર પાસબુક. એટલે કે તમને પાસબુક આપશે. મહેશ સે થેન્ક યુ સર. બરાબર. હવે અહીંયા જુઓ, અહીંયા એક્ટિવિટી 5માં જે છે એ ફોર્મ તરીકેનું જ છે. અહીંયા શું આપેલું છે તો કે સ્ટુડન્ટ્સ બેંક ઓફ ઇન્ડિયા. હવે અહીંયા જુઓ ફોર્મ કઈ રીતનું હોય છે તો કે અહીંયા આપ્યું છે CIF નંબર, અકાઉન્ટ નંબર, બ્રાન્ચ ટુ એફિસ, રબર સ્ટેમ્પ ઓફ નેમ એન્ડ કોડ નંબર. પછીનું છે DDMMYY એટલે ડેટ ઓફ બર્થ લખવાનું છે. એટલે કે ડેટ ઓફ બર્થ નહીં પણ DDMMYY એટલે કે
કયો દિવસ છે, મહિનો અને વર્ષ લખવાનું છે, તારીખ લખવાની છે. પછી જે લખ્યું છે ફર્સ્ટ એપ્લિકેશન શું છે તો કે કસ્ટમર ટાઈપ, પબ્લિક, સ્ટાફ, મિસ્ટર છે, મિસિસ છે, મિસ છે, સિનિયર સિટીઝન છે કે નથી તો યસ ઓર નો લખવાનું છે. પછી છે કે માઇનર, અધર, એ બધું જે અહીંયા આપેલું છે, જે પહેલાંમાં આપેલું હોય છે ફોર્મ આવી રીતના જ હોય છે. બેંકમાં જ્યારે તમે ફોર્મ ભરો ત્યારે આ પ્રમાણેનું ફોર્મ હોય છે તો એ તમારે ભરવાનું હોય છે. તો એ અહીંયા તમે ભરી શકો છો. જો કદાચ કોઈને ઈચ્છા થાય તો અહીંયા તમે કરી શકો છો પેન્સિલથી, બરાબર. હવે આપણે જોઈએ પાછળ પણ એ જ આપેલું છે. હવે એક્ટિવિટી 6, બાકી બીજું કંઈ છે નહીં, ફક્ત ફોર્મ ભરવાનું છે. પછી જોઈએ એક્ટિવિટી 6 છે એ શું છે તો એક્ટિવિટી 6માં આપેલું છે વર્ક ઇન પેજ. એટલે હવે લીંબુ પાન જે આપણે સૌથી પહેલાં શું શીખ્યા તો કે બટન સીવતા શીખ્યા, કાપડમાં બટન કઈ રીતે સિવાય એ આપણે જોયું. હવે છે લીંબુ શરબત કઈ રીતે બનાવાય એ જોયું. તો અહીંયા છે લક્ષ્મણ પ્રિપેર્ડ અ સેટ ઓફ કાર્ડ ટુ શો હાઉ ટુ મેક લેમન શરબત બટ હી ફોરગોટ ટુ રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન ફોર ઇચ કાર્ડ. એટલે અહીંયા એક કાર્ડ આપેલું છે, તે બનાવે છે લીંબુ શરબત પણ તે લખતા ભૂલી જાય છે. રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન ઇન ધ બ્લેન્ક્સ. હવે શું છે તો મિક્સ, પહેલાંમાં લખ્યું છે મિક્સ એટલે મિક્સ વેલ. શું લખવાનું પહેલાંમાં? મિક્સ વેલ. પછી આપણે નીચે જોઈએ એટલે પહેલું જે આપેલું છે એમાં લખવાનું છે મિક્સ વેલ. પછી બીજું છે કટ લેમન ઇન્ટુ હાફ. શું કરે છે? હાફ, એટલે કે તે લીંબુને અડધું કાપે છે. ત્રીજામાં શું છે? ટેક આઉટ સીડ. એટલે હવે જે લીંબુ જે છે તેણે કાપ્યું અને તેમાં જે બિયા હોય છે તે શું કરે છે? તે બહાર ફેંકે છે. એટલે ટેક આઉટ seed from the ગ્લાસ. એટલે ગ્લાસમાંથી જે લીંબુના બિયા હોય છે તેને બહાર લો. ચોથું છે POUR pour એટલે કે રેડવું. શું રેડવાનું કહે છે તો કે સમ વોટર. તો અહીંયા શું આવશે ચોથામાં તો કે pour some water in the glass. એટલે કે તમે શું કરો તો કે પાણી રેડો ગ્લાસમાં. પાંચમું છે એડ. એડ અને બરણી કેની છે જુઓ તો કે એમાં લખેલું છે શુગર. તો હવે શુગર છે તે આપણે ઉમેરવાની છે. એડ 1 સ્પૂન ઓફ શુગર. પાંચમામાં શું આવશે? એડ 1 સ્પૂન ઓફ શુગર. શુગર એટલે કે ખાંડ. એ તો તમને ખ્યાલ છે. શું કરવાનું છે તો કે 1 ચમચી તમારે ખાંડ તેમાં એડ કરવાની છે. પછી છે સ્ક્વીઝ એટલે કે નીચવવું. શું નીચવવાનું કહે છે તો શું નીચવે છે તો તે નીચવે છે લીંબુ. તો કે સ્ક્વીઝ ઓફ હાફ લેમન હાફ પીસ into the glass. હાફ લેમન પીસ into the glass. હવે નીચે આવશે સ્ક્વીઝ હાફ લેમન પીસ into the glass. બરોબર, તમે લખી કાઢજો. એટલે અહીંયા થયું કે લીંબુનું પાણી કઈ રીતે બનાવાય એ આપેલું છે. હવે આપણે જોઈએ હવે છે અરેન્જ ધ સેન્ટેન્સીસ, રીડ ધ પ્રોસેસ ઓફ લેમન શરબત. લક્ષ્મણ poured some water in the glass. હવે આ તો બધું આડું અવડું હતું, હવે આપણે તેને ગોઠવવાનું છે. તો સૌથી પહેલું કયું આવશે તો સૌથી પહેલાં આવશે 4 નંબરનું. જો અહીંયા આપેલું છે
કે લક્ષ્મણ છે તેણે શું કર્યું તો કે ગ્લાસમાં પાણી થોડું રેડ્યું. પછી બીજું શું આવશે તો કે બીજા નંબરમાં આવશે કે લક્ષ્મણ યુઝ અ સ્પૂન ટુ મિક્સ સુગર. તે મિક્સ કરે છે તે આવશે શુગર. પછી કયું આવશે તો એ હવે તમારે જે ગોઠવવાના છે. સૌથી પહેલાં તો પાણી તમે નાખો છો, પછી શુગર નાખો છો, પછી તમે શું નાખો છો અંદર, પછી તેને હલાવો છો, પછી લીંબુ નીચવો છો, એમાંથી બિયા કાઢો છો. મેં તમને કહી જ દીધું છે તો એ જ પ્રમાણે તમારે હવે લખવાનું છે. બરાબર, અહીંયા જે મેં તમને લખાવ્યા હતા એ તમારે હવે વ્યવસ્થિત રીતે ગોઠવવાના છે. હવે આપણે જોઈએ પાછળ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન. હવે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન જે આપેલું છે એ આગળ જે આપ્યા છે તે છે કે વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ શુગર. કે લક્ષ્મણ જ્યારે શુગર મિક્સ કરે છે તો શેનો ઉપયોગ કરે છે તો કે એક ચમચીનો ઉપયોગ કરે છે. તો અહીંયા આવશે લક્ષ્મણ યુઝડ. ડીડવાળું છે એટલે ભૂતકાળ છે એટલે આપણે જોઈશું યુઝનું શું થઈ જશે યુઝડ. આન્સરમાં આપણે યુઝડ મૂકીશું. લક્ષ્મણ યુઝડ અ સ્પૂન ટુ મિક્સ sugar. A spoon to mix sugar. How much of sugar did લક્ષ્મણ એડ? તો કેટલી આવે છે તો કે 1 સ્પૂન. તો અહીંયા આવશે લક્ષ્મણ એડેડ 1 સ્પૂન ઓફ sugar. પછીનું છે એટ વોટ ટાઈમ ડીડ લક્ષ્મણ યુઝ અ સ્પૂન. ક્યારે કરે છે. પછી છે વોટ ડીડ લક્ષ્મણ ડુ આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન. તો લક્ષ્મણ છે તે શું કરે છે લેમન જ્યારે નીચવે છે પછી તો તે શું કરે છે તો કે પાણીની અંદર તે લીંબુ નીચવે છે ત્યારે પછી તેના બિયા જે અંદર જતા રહે છે તો તેને બહાર કાઢે છે. અને લાસ્ટ છે વાય ડીડ લક્ષ્મણ એડ સોલ્ટ ઇન ઇટ. તો શું કરે છે તો એ તમારે હવે એના ક્વેશ્ચન આન્સર આમાંથી જોઈને લખવાના છે. હવે જોઈએ આપણે એક્ટિવિટી 7. જે આ બધી એક્ટિવિટીઝ છે એ કોઈ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર છે, પણ આ ખાલી આપણે જાણ માટે છે કે આપણે ગુજરાતીમાં બોલીએ છીએ કે લીંબુ શરબત કરવું હોય તો કઈ રીતે કરાય. તો એનું ઇંગ્લિશ આપેલું છે કે એટલે તમારું ઇંગ્લિશ છે તે પાકું થાય કે તમે શું કરો જ્યારે લીંબુ શરબત બનાવો છો. તો એડ શુગર 1 સ્પૂન શુગર. પછી લેમન છે તો એ પણ તમે કટ કરીને અડધું લેમન છે તે નાખો છો. એ બધું જે ઇંગ્લિશમાં આપેલું છે એ આપણે જોવાનું છે. બાકી ગુજરાતીમાં તો આપણને ખબર જ હોય છે. તો આ એક્ટિવિટીઝ બધી આપેલી છે તે કોઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નથી, આપણે ખાલી નોલેજ માટે શીખવાની છે. બરાબર. હવે છે એક્ટિવિટી 7. રીડ ધ પ્રોસેસ મટીરિયલ્સ. હવે અહીંયા એક આપેલું છે, તમે વિજ્ઞાન ભણો છો તો તમારે આવતું હશે કે તમારે શું કરવાનું છે તો કે કોઈ કરવાનું છે વૈજ્ઞાનિક પ્રોજેક્ટ કરવાનો છે તો તમે કઈ રીતે કરો. બરાબર છે. તો એના માટેનું એક અહીંયા આપેલો છે કે હાફ કટ પ્લાસ્ટિક જાર. એટલે હાફ કટ એટલે કે અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી. સ્ક્રૂ, કોપર વાયર, 2 ટેસ્ટ ટ્યુબ, ડ્રાય બેટરી સેલ ઓર 6 વોલ્ટ બેટરી એન્ડ સલ્ફરિક એસિડ. અને પછી આપ્યું છે પ્રોસિજરમાં કે ટેક અ પ્લાસ્ટિક જાર એટલે કે બરણી, કે તમે એક પ્લાસ્ટિકની બરણી લો. હાફ કટ એટલે કે અડધી કાપેલી. એ શો ઇન ધ ફિંગર, મેક 2 હોલ્સ એટ ધ બોટમ, ફાઇન્ડ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂ. રિમેમ્બર ધેર શુડ નોટ બી એની વોટર લીકેજ. એટલે પાણી છે તે લીકેજ થવું જોઈએ નહીં. જોઈન ધ આઉટર એન્ડ of the screw with a battery or a dry cell. This is our voltmeter. Now fill half of the voltmeter with pure water. Add 4 or 5 drops of sulfuric acid. The water will become a good conductor. એટલે શું કહે છે કે આ જે તમારે એક્ટિવિટી 7માં જે કરવાનું છે વૈજ્ઞાનિક પ્રોજેક્ટ એક આપેલું છે, તમે તમારી જાતે ઘરે કરી શકો છો. કોઈ નકામી પ્લાસ્ટિકની જે બરણી હોય તો તમે કરી શકો છો. ધ વોટર વિલ બીકમ અ ગુડ કંડક્ટર. એટલે પાણી છે તે શું થઈ જાય છે તો કે
ગુડ કંડક્ટર એટલે કે સારું ગળાઈને સારું પાણી થઈ જશે. તો આ તમે આઈ થિંક આવે પણ છે, તમારા વિજ્ઞાનમાં આવે છે, મને ખ્યાલ છે ત્યાં સુધી, અને તમે કદાચ આ પ્રયોગ કરેલો પણ છે. કદાચ તમને ધર્મિષ્ઠા બેને કદાચ કરાવ્યો પણ હોય અહીંયા વિડીયોમાં, બરાબર. અહીંયા તો હવે કદાચ પોસિબલ નથી કેમ કે તમે લોકો આવતા નથી એટલે, પણ કદાચ તમે જોયો હોય ક્યાંય કે કર્યો હોય, અને ના કર્યો હોય તો ઘરે કરી લેજો કેમ કે તમારે વિજ્ઞાનમાં આ પ્રોજેક્ટ આવે છે એટલો મને ખ્યાલ છે. હવે છે કદાચ ન આવ્યો હોય તો હવે આવશે. એક્ટિવિટી 8. એક્ટિવિટી 8 જે છે મેગા રાઇડ એટલે કે પ્રવાસ. રાઇડ એટલે શું થાય? પ્રવાસ. તો એના વિશે આપણે અહીંયા જોવાનું છે. તો એ જે છે મેગા રાઇડ શેના વિશેનો છે? તો એક અહીંયા આપેલું છે, જુઓ, મેગા મેટ્રો. અહીંયા જે ચિત્ર આપેલું છે સ્ટીકરમાં લખેલું છે લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ, બરોબર છે. તો એ પાર્ટ જે છે એક્ટિવિટી 8 એ હવે આપણે જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે શરૂ કરીશું. એના સ્પેલિંગ પણ ઘણા બધા થશે, અને પાર્ટ જે છે એક્ટિવિટી 8 એ આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. એટલે આપણે યુનિટ 2 જે છે તે કમ્પ્લીટ થઈ જશે. તો આજે આપણે યુનિટ 2માં એક્ટિવિટી 1 to 7 જોઈ લીધી છે. ઇઝી હતી. જે આપણે સોય દોરો મતલબ કે આપણે બટન સીવતા શીખ્યા, લીંબુનું પાણી, લીંબુ શરબત કઈ રીતે બનાવાય એ શીખ્યા, બરોબર છે. તો એ આપણે એક્ટિવિટીઝ જોઈ, પ્રયોગ શીખ્યા. તો જે આપણે મોસ્કિટોઝ વિશેનો હતો તે શીખ્યા. હવે જ્યારે આવશે એક્ટિવિટી 8 પાઠ છે, સરસ મજાનો પાઠ છે, વાંચજો તમે, અને સાથે હું સ્પેલિંગ તમને કરાવીશ, બોર્ડ પર લખાવીશ, તમારે સ્પેલિંગ પણ લખવાના છે. એટલે તમે પાઠ સમજજો, વિડીયો જોતા રહેજો, બરાબર. એટલે આપણું જ્યારે હવે નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે એક્ટિવિટી 8 કમ્પ્લીટ કરાવી દઈશ. એટલે આપણે યુનિટ 2 છે તે પૂર્ણ થઈ જશે. હરિઓમ.